સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ બોલાવી સટાસટી। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ। ઉના શહેરમાં 1 કલાકમાં વરસેલા ધોધમાર 1 ઇંચ વરસાદથી રોડ પર વરસાદી પાણી ભરાયા। બજારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો ઉનાના કાજડી, કેસરિયા, કણકિયા, આંબાવાડ, સોખડા, દિલવાડા, ખાપટ, ચાંચકવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। તો આ તરફ ગઈકાલે વરસેલા વરસાદથી ભાવનગરના મફા માર્કેટયાર્ડમાં મગફળી પલળી। અદ્યતન સુવિધાવાળા મોટા શેડ બનાવવામાં આવ્યા હોવા છતાં ખેડૂતોની મગફળી સુરક્ષિત સ્થળે ન ઉતારવામાં આવતા અંદાજિત 5000થી વધારે ગુણી મગફળી પલળી ગઈ। મગફળી પલળી જતા મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। લાંબા વિરામ બાદ જૂનાગઢ શહેરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। બસ સ્ટેશન, ઝાંઝરડા રોડ, મોતીબાગ ચોક, કાળવા ચોક, માલીવાડા રોડ, હેઠાણ ફળિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા। તો ગિરનાર પર્વત અને ઉપલા દાતાર પર્વત પર પણ ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદથી પર્વત પરથી ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ। સતત ત્રીજા દિવસે બોટાદ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। બોટાદ, ગઢડા, રાણપુર શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદથી રાણપુર શહેરના ધારપીપળા રોડ, લીંબડી રોડ, બોટાદ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ધોરાજીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ધોરાજી શહેરના અવેડા ચોક, ગેલેક્સી ચોક, સરદાર ચોક, સ્ટેશન રોડ, સોની વિસ્તાર, શાક માર્કેટ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા।